એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,72,00,000 રૂપિયા થાય છે. અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે. એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા. પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એના જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલું. તે દરમિયાનમાં એક બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે. સર, કિંમત કેટલી છે? સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો? સુરતની અંદર આની કિંમત 5,72,00,000 જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે એસઓજીએ તેને ઝડપી પાડેલો છે. કઈ જગ્યાએ વસ્તુ કામ આવે? આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વેલ એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે જે આજે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે. અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે. એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે. સર, કિંમત શું છે અને આરોપી શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એને ગ્રાહકની શોધમાં અહીં આવેલો. પકડાયેલો છે આરોપી? અત્યાર સુધીમાં એનો કોઈ ગેરરીતિ ત્યાં જણાયો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે. સુરતમાં કોઈ સંપર્કમાં હતો જ્યારે? અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો ને એ દરમિયાનમાં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે.